ભારતમાં વડાપ્રધાન એ દેશના વાસ્તવિક કારોબારી વડા નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી રિયલ એક્ઝિક્યુટિવ હેડ છે. બંધારણીય રીતે તમામ કારોબારી સત્તાઓ રાષ્ટ્રપતિ પાસે છે, પરંતુ વ્યવહારમાં અને બંધારણની કલમ 74 મુજબ રાષ્ટ્રપતિ વડાપ્રધાનની આગેવાની હેઠળની મંત્રીપરિષદની સલાહ અનુસાર જ કાર્ય કરે છે. વડાપ્રધાનના મુખ્ય અને સ્પષ્ટ કારોબારી અધિકારો અને કાર્યો નીચે મુજબ છે. 1. મંત્રીમંડળ સંબંધિત કારોબારી અધિકારો. મંત્રીઓની નિમણૂક વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ મંત્રીઓની નિમણૂક કરે છે. વડાપ્રધાન જ નક્કી કરે છે કે કોને મંત્રી બનાવવો. ખાતાઓની ફાળવણી અને ફેરબદલ. મંત્રીઓને દેશના વિવિધ ખાતાઓ, જેમ કે ગૃહ, નાણાં, વિદેશ, સંરક્ષણ વગેરેની ફાળવણી અને સમય પર તેમાં ફેરબદલ કરવાનો સાર્વભૌમ અધિકાર વડાપ્રધાન પાસે છે. મંત્રીને બરતરફ કરવાની ભલામણ. જો કોઈ મંત્રી સાથે મતભેદ થાય અથવા કામગીરી યોગ્ય ન લાગે, તો તેને એટલે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવા કહી તો દીધું અને ધર્મેન્દ્રભાઈ પ્રધાને રાજીનામું આપી તો દીધું છે ત્યારે શાંતિ રાખવી જોઈએ અથવા રાષ્ટ્રપતિને તેને બરતરફ કરવાની ભલામણ કરી શકે છે. મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ. કેબિનેટ મંત્રીમંડળની તમામ મહત્વની બેઠકોની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે અને નિર્ણય લેવાની પ્રક્રિયાનું સંચાલન કરે છે. 2. દેશના વહીવટ અને નીતિ નિર્માણ સંબંધિત અધિકારો. સરકારી નીતિઓના મુખ્ય શિલ્પી. દેશની આંતરિક અને વિદેશી નીતિઓ ફોરેન પોલિસી નક્કી કરવામાં વડાપ્રધાનની ભૂમિકા સૌથી મહત્વની હોય છે. વિવિધ મંત્રાલયો વચ્ચે સંકલન. દેશના વહીવટમાં સુમેળ જાળવવા માટે તમામ મંત્રાલયો અને વિભાગો વચ્ચે સંકલન કોર્ડિનેશન સાધવાનું અને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયો. દેશના અર્થતંત્ર, સુરક્ષા અને વિકાસ યોજનાઓ સંબંધિત આખરી નિર્ણયો વડાપ્રધાનની સક્ષમતા હેઠળ લેવાય છે. 3. ઉચ્ચ કક્ષાની નિમણૂકોમાં સલાહનો અધિકાર. દેશના મુખ્ય બંધારણીય અને રાજનૈતિક હોદ્દાઓ પર નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, પરંતુ તે તમામ નિમણૂકો વડાપ્રધાન અને તેમની કેબિનેટની ભલામણથી જ થાય છે. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા અને CAG, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ UPSC ના અધ્યક્ષ અને સભ્યો. મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરો. નાણાં પંચ ફાઇનાન્સ કમિશન ના અધ્યક્ષ અને સભ્યો. વિવિધ દેશોમાં ભારતના રાજદૂતો એમ્બેસેડર્સ. 4. રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચેની કડી. માહિતી પૂરી પાડવી. કલમ 78. દેશના વહીવટ અને કાયદાકીય બાબતો અંગે મંત્રીમંડળે લીધેલા તમામ ઘંશોની માહિતી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાની બંધારણીય ફરજ વડાપ્રધાનની છે. રાષ્ટ્રપતિ દેશના વહીવટ સંબંધિત કોઈપણ માહિતી મંગાવે તો તે પૂરી પાડવાનો કારોબારી અધિકાર વડાપ્રધાન પાસે છે. 5. વિવિધ પરિષદો અને આયોગોના અધ્યક્ષ તરીકેના અધિકારો. વડાપ્રધાન હોદ્દાની રૂએ એક્સ ઓફિશિયો દેશની ઘણી ઉચ્ચ સંસ્થાઓના વડા તરીકે કારોબારી અધિકારો ભોગવે છે. નીતિ આયોગ નીતિ આયોગના અધ્યક્ષ. રાષ્ટ્રીય એકતા પરિષદ નેશનલ ઇન્ટિગ્રેશન કાઉન્સિલના અધ્યક્ષ. રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદ નેશનલ વોટર રિસોર્સિસ કાઉન્સિલના અધ્યક્ષ. રાષ્ટ્રીય વિકાસ પરિષદ NDC. 6. સંકટ સમય અને સંરક્ષણ સંબંધિત અધિકારો. સંરક્ષણ દળોનું રાજકીય નેતૃત્વ. દેશની ત્રણેય સેનાઓના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિ છે, પરંતુ યુદ્ધ, શાંતિ કે સુરક્ષા સંબંધિત તમામ ઘંશોનું રાજકીય નિયંત્રણ વડાપ્રધાન અને તેમની સુરક્ષા કેબિનેટ સમિતિ CCS પાસે હોય છે. ઇમરજન્સી કટોકટી સંબંધિત સલાહ. દેશમાં રાષ્ટ્રીય કટોકટી, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કે નાણાકીય કટોકટી લાદવા માટે રાષ્ટ્રપતિને લેખિત ભલામણ મંત્રીમંડળના વડા તરીકે વડાપ્રધાન કરે છે. ટૂંકમાં, ભારતીય લોકશાહીમાં વડાપ્રધાન એ દેશના કારોબારી તંત્રનું મુખ્ય કેન્દ્રબિંદુ પાયવટ છે. અહેવાલ અતુલ કુમાર અઢિયા.